भूतले गयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांति राधा कांति नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिने इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण बधाने बोलो। श्री श्री राधा गोविंद टेम्पल इस्कॉन बेंगलुरु द्वारा संचालित भगवद गीताना ऑनलाइन क्लास में आप सर्वનું સ્વાગત છે બધાને હરે કૃષ્ણ તો ગઈકાલે આપણે 17મા અધ્યાયની ચર્ચા કરી હતી આજે આપણે છેલ્લું પ્રકરણ 18મું જેનું નામ છે સંપૂર્ણ ત્યાગ અથવા તો મોક્ષ સંન્યાસ યોગ અથવા તો ઉપસંહાર સંન્યાસીની સિદ્ધિ તો આજે આપણે આ છેલ્લા ચેપ્ટરની ચર્ચા કરીશું આ સાથે આજે આપણે ભગવદ ગીતાના બધા 18 અધ્યાયનું પૂર્ણાહુતિ થશે રાઈટ તો આપણે પહેલા ગઈકાલનું જોઈએ ગઈકાલે 17મા અધ્યાયની આપણે જે ચર્ચા કરી હતી 17મા અધ્યાયનું નામ શું હતું કોઈને યાદ છે આપણે 1 થી 18 અધ્યાય તો નહીં પૂછીએ બધાને કદાચ યાદ ના હોય પણ ગઈકાલના અધ્યાયનું તો નામ યાદ હશે હા ખુશી માતાજી બોલો શ્રદ્ધા વિભાગ યોગ શ્રદ્ધા વિભાગ યોગ કરેક્ટ તો એમાં આપણે ગઈકાલે જોયું હતું કે મનુષ્યની શ્રદ્ધા કેવી હોય જ્યાં જ્યાં જેવા એ લોકોની જેની પૂજા કરશે એવા લોક એ લોકો નેક્સ્ટ ગતિ જે છે એમની નેક્સ્ટ જન્મ જે છે એ પ્રાપ્ત કરે છે રાઈટ આપણે જોયું હતું કે જે લોકો દેવી દેવતાઓની પૂજા કરે તો એ લોકોની ગતિ ક્યાં થાય દેવલોકમાં રાક્ષસોની પૂજા કરે તો એ લોકો રજોગુણી છે તો એ લોકોને રાક્ષસ લોકમાં નેક્સ્ટ યોની પ્રાપ્ત થાય ભૂત પ્રેતની જે લોકો પૂજા કરે ઉપાસના કરે તો એ લોકોને તમોગુણી કહેવાય અને એ લોકો નરક લોકમાં જાય આપણે ગઈકાલે આપણે એની ચર્ચા કરી હતી પછી આપણે ગઈકાલે જોયું હતું કે જમવું ખાવું એમાં પણ 3 ગુણ હોય છે રજો તમો સતોગુણ હે ને તો રજોગુણી મનુષ્યો છે તમોગુણી છે સતોગુણી છે તો એ લોકોનો ખોરાક પણ એ પ્રમાણે હોય છે અને આપણે પણ જોઈ શકીએ કે ભાઈ આપણે કેવો ખોરાક ખાઈએ છીએ તો કાં તો આપણે રજોગુણી છીએ કાં તો તમોગુણી છીએ અથવા તો સતોગુણી છીએ તો તમોગુણી લોકો છે કેવો ખોરાક ખાય છે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ડિટેલમાં કોઈને યાદ છે હા બોલો ખુશી માતાજી કાં તો એ બહુ તીખું ખાય કાં તો બહુ ખારું ખાય કાં તો બહુ ગળ્યું ખાય એવું ખાય કરેક્ટ પછી રજોગુણી લોકો કેવું ખાય યસ મિહિકા માતાજી બોલો રજોગુણીનું ઓલું ખોરાક સારું હોય અચ્છા ઓકે તો પછી સતોગુણી લોકો કેવો ખોરાક ખાય યસ સ્વર પટેલ પ્રભુજી બોલો માતાજી સત્વગુણી લોકો ઘરનું બનેલું શુદ્ધ એટલે સાત્વિક ભોજન ખાય કે જેમાં ફ્રૂટ્સ વેજીટેબલ્સ પાણી સૂર્યપ્રકાશ આપણે ગઈકાલે જોયું હતું અને રજોગુણી લોકો કેવું ખાય રજોગુણી સારું ના ખાય રજોગુણી લોકો એકચ્યુઅલી તીખું ખાટું ખારું એવું બધું ખાય કે જેનાથી આપણા શરીરને તકલીફ થાય બીમારી થાય રોગ આપણા શરીરમાં આવે અને તમોગુણી લોકો કેવું ખાય તો એ લોકો તો નોનવેજ ને બધું ગમે તેવો કચરો ખાય વાસી હોય સડેલું હોય બહુ જૂનું હોય જેમ કે આપણે ગઈકાલે જોયું હતું ચીઝ એ લોકો બધા એવી પ્રોસેસ ફૂડ આવું બધું વધારે ખાય જે તમોગુણી હોય તો આપણે આજે જોઈશું કે
અહીંયા ફર્સ્ટ જે શ્લોક છે એ 18.55 એટલે સીધો 55મો શ્લોક છે. પણ આપણને ખબર છે કે ભાઈ આપણે બધા જ શ્લોકની ચર્ચા નથી કરતા, એટલે જે કઈ મહત્વના શ્લોકો હોય એ મેઇન જે શ્લોકો છે એની આપણે ચેપ્ટરમાં ચર્ચા કરીએ છીએ. તો અહીંયા જે શ્લોક જે છે 55 માં લખ્યું છે ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા વિશ્યતે તદનંતરમ. એટલે કે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. એટલે આપણે આ શ્લોક દ્વારા શું જાણવાનું છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભગવાન કોણ છે, તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો આપણે કોની ભક્તિ કરવાની છે? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની છે, રાઈટ. પછી આપણી ચેતના એટલે કે મનમાં આપણે કોને યાદ કરવાના છે? ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવાના છે. જો આપણે આવી રીતની ભક્તિ કરીશું તો ભગવાન કહે છે કે તો એ લોકો વૈકુંઠ જગતમાં પ્રવેશ કરે છે. મતલબ આધ્યાત્મિક જગતમાં જ્યાં ભગવાનનું ધામ છે, જ્યાં ભગવાન રહે છે, આપણા પિતા જ્યાં રહે છે, આપણને ત્યાં પ્રવેશ મળે છે. ઓકે, તો અહીંયા નેક્સ્ટ છે મધની બોટલ અને મધમાખી. તો આમાં તમે જોઈ શકો છો કે ભાઈ મધ એકઠું કોણ કરે? મધમાખી એકઠું કરે ને. મધ ફૂલોમાંથી રસ ચૂસીને પછી બીહાઈવ બનાવે ઝાડ ઉપર અને મધ એકઠું કરે. પણ જ્યારે બોટલમાં મધ હોય તો એ મધને એ જે હનીબી છે બહારથી ટચ કરે તો એ હનીનો સ્વાદ એને આવતો નથી. એને મધ ચાખવું હોય તો એમાં બોટલની અંદર એને ટચ કરવું પડે તો જ એ મધ ચાખી શકે અથવા તો ટચ કરી શકે. સેમ વે આપણે પણ જ્યારે ભગવાનની પૂરેપૂરી ભક્તિ કરીએ હે ને, ત્યારે આપણે ભગવાનની જાણી શકીએ છીએ, નજીકથી ઓળખી શકીએ છીએ. ખાલી ઉપરથી કહેવાય ને કે દેખાડો કરીએ તો આપણે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, કે ભગવાન કોણ છે એને સાચી રીતે આપણે જાણી શકતા નથી. તો એવી રીતે આપણે પૂર્ણ ભક્તિમય સેવા કરવાની છે, તો જ આપણે ભગવાનને ઓળખી શકીએ છીએ. પછી અહીંયા નેક્સ્ટ છે કે તમારી ટિકિટ ક્યાં છે? એટલે કે અહીંયા એક એમ્યુઝમેન્ટ પાર્ક બતાવ્યું છે કે જેમાં તમને ખબર છે કે કોઈ પણ તમે આવી રીતે ફેરમાં જાઓ તો ત્યાં ટિકિટ હોય, ટિકિટ વગર તમને એન્ટ્રી ના મળે. તો એવી જ રીતે ભગવાનનું ધામ જે છે, ગોલોક વૃંદાવન ધામ છે, એની પણ ટિકિટ છે. એમાં જવું હોય, ભગવાનના ધામમાં જો આપણે જવું હોય, ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ મરણના ચક્રમાં ન ફસાવવું હોય તો આપણે શેની ટિકિટ લેવાની છે? ભક્તિની ટિકિટ. મતલબ કે ભગવાનના આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવા માટે આપણે ભક્તિની ટિકિટની જરૂર પડે છે, તો આપણને ત્યાં એન્ટ્રી પ્રાપ્ત થાય. હવે ભક્તિની ટિકિટ કેવી રીતે લેવાની? ચલો કોણ કહેશે? ભક્તિની ટિકિટ કેવી હોય? શું કરવાનું આપણે કે આપણને ભક્તિની ટિકિટ મળે અને આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ? યસ, મિહિકા માતાજી બોલો. આપણે ભગવાનની ભક્તિ કરવાની અને પછી હરે કૃષ્ણ મહામંત્ર ની માળા કરવાની, ભગવાન કીર્તન કરવાનું, ભગવાનની સેવા કરવાની, ભગવાનને ભોગ ધરાવવાનો, ભગવદ્ ગીતાની ચર્ચા કરવાની, ભગવદ્ ગીતાના ક્લાસ સાંભળવાના, એટેન્ડ કરવાના, રાઈટ. તો આવું બધું કરીશું. જો આપણે ભગવાનની ભક્તિ કરીશું તો આપણને ભક્તિની ટિકિટ મળી જશે. તો આપણે ક્યાં જઈ શકીએ? આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ, રાઈટ. ભગવાનનું ધામ કેવું છે? અહીંયા જો સ્લાઇડમાં ગોલોકા જે બતાવ્યું છે એ ભગવાનનું ધામ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી રહે છે, રાઈટ. હવે અહીંયા જે 58મો શ્લોક છે એમાં શું છે? જો તમે મારા પ્રત્યે સભાન બનશો તો તમે મારી કૃપાથી જીવનના તમામ અવરોધોને પાર કરી શકશો. મતલબ કે અહીંયા એક બતાવ્યું છે, સ્લાઇડમાં 2 ફોટા બતાવ્યા છે. તો ફર્સ્ટ સ્લાઇડ છે એમાં દરિયો બતાવ્યો છે. સેકન્ડ સ્લાઇડ છે એમાં કોઈ ગાય કે ઘોડાનો જે પગ હોય એની છાપ બતાવી છે. તો આ શ્લોક ઉપરથી એવું સમજાવવા માંગે છે કે ભાઈ જે ભવસાગર છે, દરિયો છે, કેટલો મોટો હોય હે ને, એટલો મોટો દરિયો છે, વિશાળ દરિયો છે કે જેને કોઈ સ્વિમર અથવા જેને સ્વિમિંગ બહુ જ સરસ આવડતું હોય તો એ સ્વિમ કરીને એ દરિયાને પાર કરી શકતું નથી. એમાં પણ થાકી જવાય કારણ કે દરિયો એટલો મોટો છે. તો દરિયાને પાર કરવા માટે આપણે શેની જરૂર પડે છે? કોઈ શિપ હોય, જહાજ હોય, કોઈ બોટ હોય તો આપણે દરિયાને ઇઝીલી આરામથી પાર કરી શકીએ છીએ, રાઈટ. સેમ વે જ્યારે આ જે સંસાર રૂપી સાગર છે, મતલબ કે આ જે ભૌતિક જગતમાં આપણો જન્મ થયો છે અને આપણું જે જીવન છે, બધી તકલીફો, મુશ્કેલીઓ આવે છે, ઘણા બધા દુઃખ આવે છે,
ઘણી બધી મુસીબતો આવે છે. તો આ આખો જે ભવસાગર રૂપી જે સંસાર છે એને આપણે પાર કરવો હોય, મતલબ આપણું જીવન છે સરળતાથી આપણે જીવવું હોય વિધાઉટ એની મુશ્કેલીઓ તકલીફો, અથવા તો મુશ્કેલી અને તકલીફો આવે તો આપણે એનો સામનો કેવી રીતે કરીએ એવી બુદ્ધિ પણ જોઈએ ને. તો એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો ભગવાનની જો આપણે ભક્તિ કરીએ તો ભગવાન આપણને એવું જ્ઞાન આપે, આપણને એવી બુદ્ધિ આપે કે જેથી કરીને આપણા જીવનમાં કંઈ પણ મુશ્કેલીઓ આવે તો આપણે એનો સામનો કરવાની આપણને તાકાત મળે છે, આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એમાંથી રસ્તો શોધતા આપણને આવડે છે. તો આ એના સાથે સરખાયેલું છે. અને બીજું જે ફોટો જે છે કે જેમાં ગાયનું જે પગ હોય નાનો એની છાપ જે છે, તો એ રીતે સરખાવવામાં આવ્યું છે કે જો એ છાપ જે પડી હોય જમીનમાં અને એમાં પાણી ભરાયેલું હોય તો એ પાણીને પાર કરવું કેટલું ઈઝી છે. નાનું બાળક હોય એ પણ એ ખાડો છે એને કૂદી જઈ શકે, આરામથી એને પાર કરી શકે. તો સેમ વે આપણે જે આ સંસાર છે એને જીવવો છે સરળતાથી, મુશ્કેલીઓ વગર, અથવા તો મુશ્કેલીઓનો સામનો કરવાની આપણામાં શક્તિ પ્રાપ્ત થાય. એના માટે આપણે શું કરવાનું છે? આપણે સાથે સાથે ભગવાનની ભક્તિ કરવાની છે. જો ભગવાનની ભક્તિ કરીશું તો ગમે એવી તકલીફો કે મુશ્કેલો હશે એનો આપણે સામનો કરી શકીશું. જેમ કે આ બીજા ફોટામાં જો બતાવ્યું છે ને કે ભાઈ કોઈ ભક્ત હોય ભગવાનનો તો એ સાગરમાં આવી રીતે દરિયામાં ડૂબી ગયો હોય તો પછી એની પાસે બચવાનો કોઈ રસ્તો છે નહીં. પરંતુ હા, જો એ ભગવાનને, કારણ કે કોઈ મનુષ્યની તાકાત નથી કે ભાઈ કોઈ સાગરમાં કે દરિયામાં ડૂબતું હોય એને બચાવી શકે, પણ જો એ સાચા હૃદયથી ભગવાનને યાદ કરશે તો ભગવાન અવશ્ય એ ભક્તને બચાવવા આવે છે. જેમ અહીંયા ફોટામાં બતાવ્યું છે ને સ્લાઇડમાં, ગરુડના વાહન ઉપર સવાર થઈને ભગવાન પોતાના ભક્તને અવશ્ય બચાવવા આવે છે જો સાચા હૃદયથી આપણે ભગવાનને યાદ કરીએ. પછી અહીંયા નેક્સ્ટ શ્લોક છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદેશ અર્જુન તિષ્ઠતિ ભ્રમયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. એટલે કે હે અર્જુન, પરમ ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે અને ભૌતિક ઉર્જાથી બનેલા મશીન પર બેઠેલા તમામ જીવંત જીવોની ભ્રમણને દિશામાન કરી રહ્યા છે. હવે આપણને બધાને ખબર છે ને કે ભગવાન આપણા હૃદયમાં કયા સ્વરૂપે બિરાજમાન છે? ચલો યાદ છે, ભગવાન આપણા હૃદયમાં કયા સ્વરૂપે બિરાજમાન છે? અથવા તો આપણા હૃદયમાં ક્યાં છે ભગવાન? કયા સ્વરૂપે બિરાજમાન છે? કોઈને યાદ છે? આપણે બીજા અધ્યાયમાં ચર્ચા કરી. ઓકે, તો ભગવાન છે આપણા હૃદયમાં. ચલો, હરે કૃષ્ણ. અત્રે પ્રભુજી, મારો અવાજ આવે છે બધાને? હમણાં પહેલા કપાતો હતો. અચ્છા, હા ચલો બોલો. પરમાત્મા સૂક્ષ્મ સ્વરૂપે માતાજી. ભગવાન જે છે આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે, હે ને? ચલો, હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. વચ્ચે વચ્ચે કપાય છે, હવે સરખો થઈ ગયો. હવે બરાબર આવે છે ને? ઓકે, ઠીક છે. આવે છે. તો ભગવાન છે આપણા દરેક જીવના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે, ચતુર્ભુજ સ્વરૂપે, હે ને? તો ભગવાન જે છે આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે તો એ શું કરે છે, શું કાર્ય કરે છે? તો કે પહેલું તો કે આપણી જે ઈચ્છા હોય ને એમાં આપણને સાથ આપે છે. ધારો કે આપણી ઈચ્છા હોય કે મારે આ મેચ અથવા તો કોઈ પણ ગેમ્સ હોય અથવા તો તમારી કોઈ એક્ઝામ હોય અથવા તો કોઈ કોમ્પિટિશન હોય અને તમારી એવી ઈચ્છા હોય કે આ કોમ્પિટિશનમાં મારે ફર્સ્ટ નંબર જોઈએ છે અથવા તો બહુ સારા માર્ક્સ જોઈએ છે અથવા તો ફર્સ્ટ નંબર આવો છે, જીતવું જ છે, તો જે તમારી અંદર જે ઈચ્છા હોય ને એ ઈચ્છાની પૂર્તિ કરવામાં તમને ભગવાન જે છે સાથ આપે છે. તો પછી બીજું શું કાર્ય કરે છે? તો બીજું અહીંયા જો તમને બતાવ્યું છે કે આપણું શરીર શેનું છે? એક મશીન જેવું બનેલું છે. જેમ કહેવાય ને કોઈ મેડિસિનની કોઈ ફેક્ટરી હોય કે કોઈ ચોકલેટની ફેક્ટરી હોય તો તેમાં મશીનો બધા બહુ હોય, હે ને? એ મશીનમાં બધું રેડી થતું હોય, એના ઉપર રેપર લાગતું હોય અને પછી છેલ્લે ચોકલેટ બિસ્કિટ કે જે કંઈ બનતું હોય. એવી જ રીતે સેમ આપણું શરીર છે પણ એક મશીન છે. કેવી રીતે? તો કારણ કે આપણને ખબર છે કે આપણે જે ભોજન કરીએ છીએ
તો આપણને એટલી ખબર છે કે ભાઈ હા પેટમાં ભૂખ લાગી છે તો હાથેથી આપણે શું કરીશું, થાળીમાં જે ભોજન હોય એને આપણે મોઢા સુધી લઈ જઈશું. મોઢા સુધી મતલબ કે આપણે મોઢામાં મૂકીશું, પછી દાંતેથી ચબાવીશું, ગળા નીચે જ્યારે લિક્વિડ જેવું થાય ત્યારે ઉતારીશું. પછી આપણને ખબર નથી કે પછી એ ભોજનનું શું થાય છે. ગળામાં નીચે ઉતર્યા પછી, પેટમાં ગયા પછી આપણને કાંઈ જ ખબર નથી કે ભોજનનું પાચન કેવી રીતે થાય છે, એમાંથી બ્લડ કેવી રીતે બને છે, એમાંથી પ્રોટીન, ન્યુટ્રિશન્સ, બધા મિનરલ્સ એ કેવી રીતે જુદા પડે છે, પછી બધા જુદા જુદા અંગોમાં કેવી રીતે જાય છે. તો આ બધી આપણને કંઈ ખબર છે? આપણે એવું કંઈ ધ્યાન રાખીએ છીએ? આપણા શરીરમાં શું થાય છે એની આપણને કંઈ ખબર જ નથી હોતી. આપણે જોઈ પણ નથી શકતા. આપણે એટલું જોઈ શકીએ છીએ કે ભાઈ હા ભોજન સામે છે, આપણે ભોજનને મોઢા સુધી મૂકીએ છીએ, ચબાવીએ છીએ અને ગળાની નીચે ઉતારીએ છીએ. ધેટ્સ ઇટ. એના પછી આગળની જે બધી અંદર શરીરની અંદર જે બધી પ્રક્રિયા થાય છે ભોજનની, એ પરમાત્મા, આપણા જે ભગવાન પરમાત્મા સ્વરૂપે આપણા હૃદયમાં છે એ બધું ધ્યાન રાખે છે. આ અંદરની જે મશીનની જે છે ને કાર્ય, કે ભાઈ જઠર અગ્નિમાં પહોંચાડે છે ભોજન, ત્યાં એનું પાચન થાય છે, લિક્વિડ સ્વરૂપ થાય છે, એમાંથી પછી બ્લડ સેલ્સ, બ્લડ અલગ બને છે, એમાંથી પ્રોટીન્સ અલગ બને છે, એમાંથી બધા ન્યુટ્રિશન્સ છે અલગ અલગ જુદા જુદા શરીરના અવયવોમાં જાય છે. તો આ પરમાત્મા છે એ બધું ધ્યાન રાખે છે. પછી બીજું કે જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ તો આપણે એવું યાદ રાખવું પડે છે કે ના, હું સૂઈ જઈશ તો શ્વાસ નહીં લેવાય, મારે શ્વાસ તો લેવો જ પડશે, અધરવાઇઝ મારી મતલબ કે મારું મૃત્યુ થઈ જશે. એવું આપણે યાદ નથી રાખવું પડતું. આપણે સૂઈ જઈએ છીએ તો પણ આપણે ઓટોમેટિક શ્વાસ લઈ શકીએ છીએ, રાઈટ. પછી આખી રાત અને 24/7 આપણું હૃદય છે ધબકતું જ રહે છે. આપણે કઈ એનું ધ્યાન નથી રાખવું પડતું કે ભાઈ હું સૂઈ જઈશ તો મારું હૃદય બંધ થઈ જશે તો શું થશે. એટલે આ જે શરીરની અંદરના જે અવયવો છે એનું કાર્યનું જે ધ્યાન છે કોણ રાખે છે? પરમાત્મા રાખે છે. તો આ રીતે ભગવાન જે છે આપણી મશીનરી, અંદર શરીરની અંદરની જે મશીન છે ને એનું જે બધું કાર્ય થતું હોય ને એની દેખરેખ રાખે છે ભગવાન. ઓકે. તો પરમાત્મા સ્વરૂપે ભગવાન આપણા હૃદયમાં આપણી ઈચ્છાને પણ પૂર્તિ કરે છે, અને બીજું કે આપણા અંદર શરીરની અંદર જે કંઈ પણ કાર્ય થતું હોય છે કાર્ય, એનું પણ ભગવાન ધ્યાન રાખે છે. પછી મન્મના ભવ મદ્ભક્તો મધ્યજીમાં નમસ્કરું મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. એટલે કે સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. મતલબ આ શ્લોકમાં ભગવાન અર્જુનને શ્યોરિટી આપે છે, પ્રોમિસ આપે છે. કેવી પ્રોમિસ? તો ભગવાન કહે છે કે જો તું મારું ચિંતન કરીશ, મતલબ કે મનમાં મને યાદ કરીશ, પછી મારો ભક્ત થા, મતલબ કે ભગવાન કહે છે કે તારે મારી પૂજા કરવાની છે, હે ને, અને મને જ નમસ્કાર કર. ભગવાન એવું નથી કહેતા કે શિવજીની પૂજા કર, ગણપતિજીની પૂજા કર, હનુમાનજીની પૂજા કર. તો આ શ્લોક દ્વારા ડાયરેક્ટલી ભગવાન ક્લિયર કટ કહે છે કે આપણે બધાએ પણ અર્જુનની જેમ શું કરવાનું છે? આપણે બધાએ ભગવાન શ્રી કૃષ્ણની જ પૂજા કરવાની છે, ભગવાન શ્રી કૃષ્ણને જ નમસ્કાર કરવાના છે, એમની સેવા કરવાની છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત બનવાનું છે. તો ભગવાન પ્રોમિસ આપે છે કે હું તને વચન આપું છું, મતલબ આઈ વિલ ગીવ યુ પ્રોમિસ, યુ વિલ બી કમ વિથ મી. મતલબ ભગવાનના જ ધામમાં આપણે જઈશું. અને કારણ કે અર્જુન તો ભગવાનના વહાલા મિત્ર હતા, પણ જો આપણે પણ ભગવાનની ભક્તિ કરીશું તો આપણે પણ ચોક્કસપણે ભગવાન પાસે, ભગવાનના ધામમાં જઈશું. પછી આ તો લીલા આપણને ખબર છે, ભગવાન જયારે નાના હતા ત્યારે ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર ઉઠાવ્યો હતો, રાઈટ. પછી નેક્સ્ટ છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ. બધા જ ધર્મોને છોડી દે, બધાનો ત્યાગ કરી દે, અને મામેકમ શરણમ વ્રજ, મતલબ કે મારા શરણ ગ્રહણ કર. એટલે કે આપણે શું કરવાનું છે? ભગવાનની શરણાગતિ સ્વીકારવાની છે. જેવી રીતે અર્જુનને જયારે મૂંઝવણ થઈ હતી કે યુદ્ધ કરું કે ના કરું, હે ને, સામે બધા મારા રિલેટિવ્સ છે, મને પાપ લાગશે. તો પહેલા અધ્યાયમાં જે આપણે જોયું હતું કે યુદ્ધ નહોતું કરવું, તો શું કર્યું? જ્યારે પણ મૂંઝવણ થઈ તો પછી એમણે ભગવાનની શરણાગતિ લીધી, ભગવાનના શરણે જવાનું છે. તો શું થશે?
તો ભગવાનના શરણે જવાથી ભગવાન કહે છે કે હું તારા બધા જ પાપોમાંથી તને મુક્તિ આપીશ, તું ચિંતા ન કરીશ. મોક્ષયિષ્યામિ મા શુચા. મા શુચા મતલબ કે તું ચિંતા ના કરીશ. યસ મિહિકા માતાજી, તમારો હેન્ડ રેસ છે, કઈ પૂછવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા હા માતાજી આવે છે. અચ્છા, નિહિકા માતાજી કદાચ આડાઅવળા થઈ બાય ગયા. મિસ્ટેક, હા મે બી. તો ભગવાન એવું કહે છે કે તમારે બધા જ ધર્મનો ત્યાગ કરી મારા શરણે જો આવશો તો શું થશે? ભગવાન બધા જ પાપોમાંથી આપણને મુક્તિ આપે છે અને આપણને એમ કહે છે કે તું ચિંતા ના કરીશ, ડોન્ટ ફિયર, એટલે કે ડરીશ નહીં, હું તારા બધા જ પાપોમાંથી તને મુક્તિ આપીશ. જેવી રીતે કે ગજેન્દ્ર મોક્ષ, જે ગજેન્દ્ર હાથી હતો એને ભગવાને કેવો મોક્ષ આપ્યો હતો, મતલબ એને બચાવી લીધો હતો કે જ્યારે મૃત્યુની નજીક હતો અને જ્યારે ગજેન્દ્રએ સાચા હૃદયથી ભગવાનને યાદ કર્યા, એક કમળનું ફૂલ ખાલી અર્પણ કર્યું, તો સાચા હૃદયથી જો આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન અવશ્ય આપણી મદદ માટે આવે છે. સેમ વે અહીંયા નીચેનો જે નેક્સ્ટ સ્લાઇડ છે એમાં ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ જે છે એમનું જે ઇન્સિડન્સ છે કે જેમાં ચૈતન્ય મહાપ્રભુ, આપણને બધાને ખબર છે કે 550 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ કળિયુગમાં જ હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર કરવા માટે તેમણે અવતાર લીધો હતો કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું કમ્બાઇન રૂપ હતું. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ જતા હોય છે અને કોઈ એક કહેવાય ને કે જેણે નશો કર્યો હોય એવી વ્યક્તિ નિત્યાનંદ પ્રભુનું જ્યારે અપમાન કરે છે તો ચૈતન્ય મહાપ્રભુને ખૂબ જ ગુસ્સો આવે છે અને ચૈતન્ય મહાપ્રભુ એ જે નશો કરતો હોય એ વ્યક્તિને શું કરે છે, એના પર ગુસ્સો તો થઈ જાય છે પણ એને મારવા માટે તૈયાર થઈ જાય છે અને સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરે છે. પરંતુ પછી નિત્યાનંદ પ્રભુ એમને સમજાવે છે કે તમારું આ સ્વરૂપ છે એ કેવું સ્વરૂપ છે? ભક્ત સ્વરૂપ છે. તો તમારે દયાવાળું સ્વરૂપ છે, મતલબ કે તમારે ગુસ્સો નથી કરવાનો. આનો મતલબ કે ચૈતન્ય મહાપ્રભુ છે એ એમના ભક્ત, ભલે એ નિત્યાનંદ પ્રભુ હોય પણ એમના ભક્તનું જો કોઈ પણ અપમાન કરે તો એ સહન કરતા નથી ભગવાન, અને એને મારી નાખવા માટે પણ સુદર્શન ચક્ર ધારણ કરે છે. તો આ હદ સુધી ભગવાન જે છે એ પોતાના ભક્તનું અપમાન સહન કરી શકતા નથી. પછી આ નેક્સ્ટ શ્લોક છે 68. યમ ઇદમ પરમમ ગુહ્યમ મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ભક્તિમયી પરાં કૃત્વા મામે વૈશ્યત્ય સંશય. એટલે કે જે ભક્તોને આ પરમ રહસ્ય સમજાવે છે તેના માટે શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે. મતલબ કે આ શ્લોક દ્વારા આપણે એ જાણવું જોઈએ કે તમને બધાને અત્યારે તમે ભગવદ્ ગીતાના જે ક્લાસ એટેન્ડ કર્યા, તમને એમાં શું સમજાયું? ભગવદ્ ગીતાના ક્લાસ તમે જ્યારે આ 18 દિવસનો જે કોર્સ જે છે, ઓનલાઈન કોર્સ, એ જે તમે જોઈન કર્યો, એ એટેન્ડ કર્યો, તો તમને એમાંથી શું જ્ઞાન પ્રાપ્ત થયું? આની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે, તમારા સંબંધીઓ સાથે કે તમારા જેવા જે કંઈ પણ તમારા ફ્રેન્ડ્સ હોય એ બધા સાથે તમારે ચર્ચા કરવી જોઈએ. ભગવાનના નામનું પ્રચાર કરવો જોઈએ, હે ને? તો શું થશે? તો તમને પણ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થશે. જેવી રીતે શ્રીલા પ્રભુપાદ છે, એમણે કેટલા 10,000થી પણ વધારે શિષ્યો બનાવ્યા છે અને બધાને ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, હે ને, ભગવાનના નામનો પ્રચાર કર્યો છે. તો શ્રીલા પ્રભુપાદ છે ભગવાનના સાચા ભક્ત છે અને એ એમને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ છે. એવી જ રીતે જો આપણે પણ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું? આપણે પણ ભગવાનના નામની ચર્ચા કરવાની બીજા બધા સાથે. પછી અહીંયા છે, આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. મતલબ ભગવાન એવું કહે છે કે જે મારા નામનો પ્રચાર કરે છે, હે ને, કે અથવા તો ભગવાનની સેવા કેવી રીતે કરવી એનો પ્રચાર કરે છે, એવો ભક્ત ભગવાનને ખૂબ જ પ્રિય છે. એનાથી વધારે બીજું કોઈ પ્રિય નથી. તો શ્રીલા પ્રભુપાદ છે ભગવાનના એકદમ પ્રિય ભક્ત છે, કારણ કે તેમણે તો આપણા દેશમાં નહીં, ઇવન બીજા કેટલા બધા દેશોમાં જઈને ભગવાનના નામનો પ્રચાર કર્યો, બધાને ભક્તિ શીખવાડી અને ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કેટલી બધી લેંગ્વેજમાં કર્યું. અહીંયા આટલી બધી લેંગ્વેજના નામ પણ લખ્યા છે કે 100થી પણ વધારે લેંગ્વેજમાં ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કર્યું કે જેથી કરીને દરેક મનુષ્ય જે છે એ પોતાની લેંગ્વેજમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે.
જેવી રીતે અહીંયા થોડીક લેંગ્વેજો જે લખેલી છે, જે આપણે કદાચ સાંભળી પણ ના હોય, તો થોડીક આપણે ચર્ચા કરીએ કે જેમાં લખ્યું છે, જો પોર્ટુગીઝ, જર્મન, ફ્રેન્ચ, ડેનિશ, નોર્વેજિયન, સ્વીડિશ, આઇસલેન્ડિક, ફિનિશ, રશિયન, એસ્ટોનિયન, લિથુનિયન, લાત્વિયન, બેલારુસિયન, યુક્રેનિયન. તો આટલું બધું લિસ્ટ છે ને છેલ્લે પછી જો છેલ્લે ખાલી વાંચી લઈએ તો હિન્દી, ઉર્દુ, સિંધી, ગુજરાતી, મૈથિલી, મરાઠી, તેલુગુ, સિંધાલી, સ્વાહિલી, આફ્રિકન્સ અને ઝુલુ. તો આટલી બધી લેંગ્વેજમાં ભગવદ્ ગીતાની ટ્રાન્સલેશન થયું છે, એટલે બધી જ લેંગ્વેજમાં ભગવદ્ ગીતા પ્રાપ્ત થાય છે. તો આનો મતલબ એવો થયો કે આ દરેકે દરેક કન્ટ્રીમાં જે વ્યક્તિને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, તો એ આસાનીથી આ જે પોતાની લેંગ્વેજ હોય એમાં ભગવદ્ ગીતા વાંચી શકે, એનું નોલેજ પ્રાપ્ત કરી શકે. તો શ્રીલા પ્રભુપાદે કેટલું મોટું કામ કર્યું છે, નહીં ખાલી આપણી ઇન્ડિયન કે અમેરિકન પબ્લિક માટે. એમણે આટલી બધી કન્ટ્રીઝની જે છે એ બધી લેંગ્વેજમાં એમણે ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કર્યું છે. તો ભગવાન કહે છે કે મને આવો જે ભક્ત છે એ સૌથી વધારે પ્રિય છે કે જે ભગવાનની ભક્તિનો પ્રચાર કરે. અહીંયા લખ્યું છે નેક્સ્ટ શ્લોકમાં, અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણી આ પવિત્ર વાતચીતનો અભ્યાસ કરે છે તે તેની બુદ્ધિથી મારી પૂજા કરે છે. મતલબ કે તમે બધા અત્યારે શું કરી રહ્યા છો? 8 થી 9 ભગવદ્ ગીતાના જે ક્લાસની જે ચર્ચા થાય છે એમાં તમે જ્યારે ક્લાસ એટેન્ડ કરો છો તો ભગવાન કહે છે કે જે આ વાત સાંભળે છે તો એ પોતાની બુદ્ધિથી ભગવાનની પૂજા કરે છે. મતલબ તમે બધા અત્યારે શું કરો છો? તમારી બુદ્ધિ દ્વારા ભગવાનની પૂજા જ કરો છો, ભગવાનની સેવા જ કરો છો એમ કહેવાય. ઓકે, પછી અહીંયા નેક્સ્ટ છે, અને જે શ્રદ્ધાથી અને ઈર્ષ્યા વગર સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે કે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. જેમ કે શ્રીલા પ્રભુપાદ જ્યારે પણ એમના ભક્તજનો સાથે બેસીને ચર્ચા કરતા હોય તો ત્યારે કોની ચર્ચા કરે છે? હંમેશા ભગવાનની ચર્ચા કરતા હોય, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની ચર્ચા કરતા હોય, ભાગવતમની ચર્ચા કરતા હોય. તો આવી રીતે જ્યારે ભગવાનના નામની ચર્ચાઓ કરતા હોય છે તો આ શ્લોક દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ બધી જે આત્માઓ છે પુણ્ય આત્માઓ કહેવાય છે અને શુભ લોકમાં જાય છે. પછી દેવે શિવ પાસેથી પોપટ તરીકે શ્રીમદ ભાગવત સાંભળ્યું અને મુક્ત થયા. ઓકે, તો અહીંયા શિવજી જે છે એટલે કે પાર્વતી છે એમને ભાગવતમ સાંભળવું હતું, તો એમણે શિવજીને કીધું કે ભાઈ મારે તો ભાગવતમ સાંભળવું છે. તો શિવજી કહે છે કે ભાગવતમ તો બહુ મોટી કથા છે, મતલબ કે 1-2 દિવસમાં કે એમ પૂરી ન થઈ જાય, તને ઊંઘ આવી જશે. તો પણ પાર્વતી તો કહે છે કે ના મારે તો સાંભળવું છે તમારા મુખેથી ભાગવતમ. તો પછી શિવજી કહે છે કે સારું, હું જ્યારે ભાગવતમ એટલે કે કથા શરૂ કરું વચ્ચે વચ્ચે તારે હા બોલવાનું, હુંકારો કરવાનો. હુંકારો મતલબ કે હા બોલવાનું, કે જેથી કરીને મને ખ્યાલ આવે કે તું સાંભળે છે, સૂઈ નથી ગઈ, એટલે કે પાર્વતીજી સૂઈ નથી ગયા. તો પાર્વતીજી કહે છે સારું, હું સાંભળીશ, વચ્ચે વચ્ચે હુંકારો આપીશ. તો પછી શિવજી શરૂઆત કરે છે ભાગવતમની કથાની. તો વચ્ચે વચ્ચે શરૂઆતમાં તો પાર્વતીજી હુંકારો બોલે છે હા હા કરીને, એટલે કે ખબર પડે કે હા પાર્વતીજી સૂઈ નથી ગયા, સાંભળી રહ્યા છે. પછી થોડા ટાઈમ થઈ જાય છે પછી પાર્વતીજી તો ઊંઘ આવી જાય છે અને પાર્વતીજી સૂઈ જાય છે. પણ એ જે જગ્યા હોય છે ત્યાં એક પોપટ હોય છે જે બેઠો હોય છે ને આ બધું સાંભળતો હોય છે. તો પછી પાર્વતીજી જ્યારે હુંકારો નથી બોલતા ત્યારે એ પોપટ હુંકારો કરે છે. મતલબ પોપટ જે છે એ હા હા કરે છે અને આખી ભાગવત કથા જે છે પૂરી થઈ જાય છે. પાર્વતીજીને તો પૂરી સાંભળવા નથી મળતી, પરંતુ એ પોપટ છે એને એ આખી ભાગવત કથા સાંભળે છે અને એને મુક્તિ મળે છે. મતલબ કે નેક્સ્ટ જન્મમાં સુખદેવજી મહારાજ થાય છે અને જે પરીક્ષિત મહારાજને આખી કથા સંભળાવે છે કે જેમનું 7 દિવસ પછી મૃત્યુ થવાનું હોય છે અને સુખદેવજી મહારાજ છે એ આખું ભાગવતમ છે એમને 7 દિવસ અને રાતમાં પૂર્ણ કરે છે અને એમને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ભાગવતમ જે છે એનું પણ શ્રવણ, ભગવદ્ ગીતા, ભાગવતમ આ બધા શાસ્ત્રોનું શું કરવું જોઈએ? શ્રવણ કરવું જોઈએ, જેનાથી આપણો ઉદ્ધાર થાય, આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. અહીંયા નેક્સ્ટ શું છે? અર્જુન કહે છે 7.3માં કે હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે અને આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું.
મતલબ કે પહેલા અધ્યાયમાં અર્જુનને યુદ્ધ નહોતું કરવું, રેડી નહોતા, પરંતુ અત્યારે 18મો અધ્યાય છે, છેલ્લો અધ્યાય છે, અને અત્યાર સુધી જે પણ કઈ પ્રશ્ન થયા, અર્જુને ભગવાનને જે કંઈ પણ પ્રશ્નો પૂછ્યા, જે કંઈ પણ મૂંઝવણ હતી, કૃષ્ણ ભગવાને બધા જ એમના ઉત્તરો આપ્યા. અને હવે શું થયું? પ્રશ્ન ઉત્તર પછી અર્જુનનું કન્ફ્યુઝન છે એ કમ્પ્લીટલી દૂર થઈ ગયું. મતલબ કે બધું જ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. ભગવાન અર્જુનને ખબર પડી ગઈ કે ભાઈ એમને સ્મરણ શક્તિ પાછી આવી ગઈ. મતલબ કે એમને યાદ આવ્યું કે હા, એક્ઝેક્ટલી, કે હું શરીર નથી, હું તો આત્મા છું, અને સામે મારા રિલેટિવ્સ છે એ બધા શરીર નથી, એ પણ શું છે? આત્મા છે. અને આ યુદ્ધ થશે અને ધારો કે મૃત્યુ પામશે, તો એકચ્યુઅલી એ લોકોનું મૃત્યુ નથી થવાનું, એ લોકોના શરીરનું મૃત્યુ થવાનું છે, અને એ બધા મુક્ત થશે આત્મા, અને બીજું શરીર પ્રાપ્ત કરશે. તો આ રીતે અર્જુનને એની સ્મરણ શક્તિ યાદ આવે છે, અને હવે પછી એ તૈયાર થઈ જાય છે કે હા, હવે હું યુદ્ધ કરવા તૈયાર છું, મને કોઈ ડર નથી, ભય નથી, કોઈ બીક નથી, અને કોઈ મૂંઝવણ પણ નથી. તો જો આ ભગવદ્ ગીતા છે એ કેટલી મિનિટમાં પૂરી થાય છે? 45 મિનિટમાં. એટલે કન્ટિન્યુઅસ 45 મિનિટ સુધી કૃષ્ણ ભગવાન છે અર્જુનને, અથવા તો કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ ચાલે છે, અને આફ્ટર 45 મિનિટ્સ અર્જુનજી છે એ રેડી થઈ જાય છે યુદ્ધ કરવા માટે. તો અહીંયા લખ્યું છે નેક્સ્ટ 78 જે શ્લોક છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. એટલે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, અને ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. મતલબ કે એકચ્યુઅલી આ આખું જે જ્ઞાન છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન, એ કોણ સાંભળી રહ્યું હતું? ધૃતરાષ્ટ્ર સાંભળી રહ્યા હતા. અને સંજય છે એ આ જે આખી જે ભગવદ્ ગીતાનું જે યુદ્ધ મેદાનમાં જે ચર્ચા થાય છે, એ હસ્તિનાપુરમાં રાજ્યના મહેલમાં બેસીને એ સંજય ધૃતરાષ્ટ્રને બધું સંભળાવી રહ્યા છે. તો હવે સંજય કહે છે, જ્યારે આખું પૂરી થઈ જાય છે ભગવદ્ ગીતા ચર્ચા કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે, પછી સંજય એવું કહે છે કે ભાઈ જ્યાં કૃષ્ણ ભગવાન છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, તો ત્યાં અવશ્ય વિજય, મતલબ એ લોકોની વિજય નિશ્ચિત છે, એ લોકો જ વિજય થશે, અને શક્તિ પણ ત્યાં જ છે, એવો મારો મત છે. મતલબ કે સંજય એવું માને છે કે અવશ્ય પાંડવો છે એની જીત થશે. પછી સંજય શું કહે છે? આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનું સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. મતલબ તમને ખ્યાલ છે ને કે સૌથી પહેલા ધૃતરાષ્ટ્ર વાચ, મતલબ જ્યારે ભગવદ્ ગીતાનો પહેલો ચેપ્ટર છે એની શરૂઆત થાય છે, ત્યારે ધૃતરાષ્ટ્ર ક્વેશ્ચન પૂછે છે સંજયને, કારણ કે એકચ્યુઅલી વ્યાસદેવજી છે એ ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપવા જાય છે, કારણ કે ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા હતા, અને એ યુદ્ધમાં જઈ શકતા નહોતા, કે યુદ્ધ જોઈ નહોતા શકતા. તો વ્યાસદેવજી છે એ ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપવા જાય છે, પણ ધૃતરાષ્ટ્ર ના પાડે છે કે ના, મારે દિવ્ય દ્રષ્ટિ નથી જોઈતી, અને મારે આ યુદ્ધ નથી જોવું. તો પછી શું કરે છે? વ્યાસદેવજી સંજયને આપે છે આ દિવ્ય દ્રષ્ટિ, કે જેથી કરીને સંજય છે એ આખી જે ભગવદ્ ગીતા કે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે જે સંવાદ ચાલે છે એ ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. તો જ્યારે એ સાંભળે છે, ત્યારે સંજય પછી છેલ્લે જ્યારે ભગવદ્ ગીતા પૂરી થાય છે, ત્યારે સંજય એવું કહે છે કે મેં જે આ કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો જે સંવાદ જે આ સાંભળ્યું, એનાથી મને રોમાંચ અદ્ભુત થાય છે, રોમાંચ અનુભવાય છે, મતલબ એકદમ કહેવાય ને કે ખુશી. પછી એવું કહે છે કે વ્યાસદેવની કૃપાથી, મતલબ વ્યાસદેવજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, જેના કારણે એ એટલા બધા દૂર બેસીને પણ યુદ્ધમાં જે આ કૃષ્ણ ભગવાન અને અર્જુન જે વચ્ચે ભગવદ્ ગીતાની જે ચર્ચા થતી હતી એ સાંભળી શકતા હતા, જોઈ શકતા હતા. તો એ સંજયને વારંવાર આ જે સંવાદો છે એ યાદ આવે છે, અને ખૂબ જ ખુશ થઈ જાય છે સંજય. ઓકે, તો અહીંયા શું છે? ભગવદ્ ગીતાનો સંદેશો, મતલબ કે
આ આખી જે ભગવદ્ ગીતા આપણે શીખ્યા એના પરથી તમને બધાને શું જાણવા મળ્યું? તો નાનું ક્વેશ્ચન છે કે ભાઈ આપણે બધા કોણ છીએ? શરીર છીએ કે આત્મા છીએ? ચલો હેન્ડ રેસ કરો, શોર્ટમાં આપણે ક્વેશ્ચન પૂછી અને પછી આ ક્લાસ પૂર્ણ કરીશું. યસ ખુશી માતાજી બોલો. આપણે આત્મા છીએ. ઓકે, આત્માને જોઈ શકાય છે? ના માતાજી. અચ્છા, આત્માની સાઈઝ કેટલી છે? હરે કૃષ્ણ. હા સેજલ માતાજી છે. હરે કૃષ્ણ બોલો. સેજલ માતાજી બોલો બોલો. ઓકે, ખુશી માતાજી બોલો. આત્માની સાઈઝ કેટલી છે? આત્માની સાઈઝ વાળના એક વાળના 10,000માં પાર્ટ જેટલી છે. કરેક્ટ કરેક્ટ, એકદમ સાચું. ઓકે, હવે ભગવાનને ઓળખવાના 3 તબક્કા. ભગવાનના 3 તબક્કા ઓળખવાના કયા કયા છે? ભગવાનને 3 રીતે ઓળખી શકાય છે. હા વેદ પ્રભુજી બોલો. બ્રહ્મા પરમાત્મા અને શ્રી કૃષ્ણ મુરલી મનોહર સ્વરૂપ. એટલે કે ભગવાનનું વ્યક્તિ સ્વરૂપ. તો ભગવાન છે નિરાકાર છે કે એક વ્યક્તિ સ્વરૂપ છે? એક વ્યક્તિ સ્વરૂપ છે. કરેક્ટ. અને ભગવાનનું નામ શું છે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાન છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. અને આપણે કોના ભક્ત બનવાનું છે? કોની પૂજા કરવાની છે? તો ભગવાન શ્રી કૃષ્ણના. કૃષ્ણની જ પૂજા કરવાની છે, એમની જ ભક્તિ કરવાની છે. રાઈટ. પછી ભગવાનની સેવા, ભગવાનની પૂજા કેવી રીતે કરવાની તમને બધાને ખ્યાલ છે ને? ભગવાનને શું ધરાવવાનું? ભગવાનને પ્રેમ સાથે ભગવાન શું સ્વીકારે છે? પ્રેમ સાથે 3 વસ્તુઓ સ્વીકારે છે. યસ વેદ પ્રભુજી બોલો. એમાં પાણી, તુલસી નાખેલી જે પણ વસ્તુ હોય છે ભોગ તરીકે આપણે ભગવાનને ધરાય છે તે સ્વીકારી લે છે. આપણે જે જમીએ એ પણ સ્વીકારે છે, બધું સ્વીકારે. કરેક્ટ. એટલે કે સાત્વિક ભોજન જે હોય અને તુલસીનું પત્ર મૂકેલું હોય એ ભોગ ભગવાન સ્વીકારે છે. અને બીજું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એટલે કે એક પત્ર, તુલસીનું પત્ર હોય એ પણ ભગવાન સ્વીકારે છે. એક ફૂલ હશે તો પણ ભગવાન સ્વીકારે છે. ફળ, કોઈ પણ ફળ હશે એ પણ ભગવાન સ્વીકારે છે. પણ શેની સાથે? વિથ પ્રેમ, વિથ લવ. હે ને? એના વગર નહીં, ખાલી મશીનની જેમ આપણે આપવાનું છે એમ કરીને આપી દઈએ તો એવું ના ચાલે. પ્રેમ સાથે ભગવાનને જ્યારે આપણે અર્પણ કરીએ છીએ તો ભગવાન તે સ્વીકારે છે. ઓકે, તો આ રીતે આપણે ભગવદ્ ગીતામાંથી કયું જ્ઞાન પ્રાપ્ત કર્યું? કે ભાઈ આપણે શું કરવાનું છે? ભગવાનને ભોગ ધરાવવાનો છે, ભગવાનની સેવા કરવાની છે, નામ જપ કરવાનું છે, હરે કૃષ્ણ મહામંત્રનો કરવાનો છે, સંકીર્તન કરવાનું છે. અને એની યોગ્ય રીતો કઈ છે? કે ભાઈ આપણે ટીવી જોતા, મોબાઈલ જોતા, હે ને, કે કોઈની સાથે વાતો કરતા કરતા જપ નથી કરવાનો. શાંતિથી બેસી એક જગ્યાએ આપણે ભગવાનના નામનું જાપ કરવાનું. તમે બધા નાના છો તો કમસે કમ 1 માળા તો તમારે શરૂ કરવી જ જોઈએ. હે ને? આ ભગવદ્ ગીતાના જ્યારે આ ક્લાસ પૂર્ણ થાય પછીથી તમે નિયમ લો કે ભગવાનની સેવા તો કરવાની જ. રોજ ફૂલ ધરવાનું ભગવાનને, પાણી આપવાનું ભગવાનને, ભોગ આપવાનો, ભગવાનને પગે લાગવાનું રોજ સવારે ઉઠીને માતા પિતાને, અને સાથે સાથે 1 માળા પણ કરવાની. 1 માળા કરતા 10 મિનિટ થાય ખાલી તમને લોકોને. હે ને? તો માળા વસાવો. માળા ના હોય તો ઇસ્કોન ટેમ્પલમાંથી તમે લઈ આવો. ઓનલાઈન પણ તમે ઓર્ડર કરી શકો છો, ઘરે આવી જાય છે. અને માળા શરૂ કરી દો. હે ને? ભક્તિ જ્યારથી આપણને ખ્યાલ આવે ત્યારથી કરવાની છે. બાળપણથી ખબર પડે તો બાળપણથી ભગવાનની ભક્તિ શરૂ કરવાની છે. જરૂરી નથી કે ભાઈ હું બુઢો થવું કે 60 વર્ષ 65 વર્ષનો થવું પછી ભક્તિ કરવી જોઈએ. ના, એવું નહીં. ભગવાનની ભક્તિ તો જ્યારથી ખબર પડી ત્યારથી ભગવાનની ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. રાઈટ. તો આ રીતે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનું છે અને ખુશ રહેવાનું છે. રાઈટ. તો બધા સાથે બોલીએ. ચલો માઇક અનમ્યુટ કરો, આપણે બધા સાથે બોલીએ. પછી આજે ક્લાસ પૂર્ણ થાય છે, બધા આપણે છૂટા પડી જઈશું. અનમ્યુટ કરો તમે બધા તમારું માઇક. ચલો બધા અનમ્યુટ કરો. ઓકે, ચલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાથે આજનો આ અધ્યાય